શું બનાવી આજે? મિક્સ દાળની રોટલા. અને મિક્સ દાળ એટલે અડદની દાળના રોટલા? ના, તો? બધી મગની, અડદની, ચણાની, તુવેરની, મસૂરની 5 દાળ મિક્સ. 5 દાળ ભેગી કરીને. બરાબર. તો કઈ રીતે બનાવો? બસ હવે આ તેલ મૂક્યું. અરે બધી દાળ મિક્સ મેં બાફી દીધી હે. બધી દાળ ભેગી બાફી દીધી. બરાબર. વઘાર આવે એટલે જીરાથી વઘારવાનું. જીરાથી વઘારવાનું? દાળ જીરાથી જ મસ્ત થાય. બસ વઘાર આવે એટલે જીરું નાખીએ. હિંગ, મીઠો લીમડો, લસણ ને મરચાંની પેસ્ટ. બરાબર. પછી નાખો ડુંગળી. ડુંગળી ને ટામેટું. અને ટામેટું. નાખો. બસ આ બધું મિક્સ હવે ચડવા દેવાનું. ચડી ગયું એમાં હળદર, મરચું અને મીઠું. મીઠું બી બાફતા નાખ્યું એટલે ઓછું નાખ્યું. હવે આમાં મિલાવી દઈશું આપણે. દાળ એકદમ બ્લેન્ડરથી ક્રશ નહીં કરવાની, ખાલી મોટી મોટી વાગડી અને થોડી દાણાદાર હોય ને તો મસ્ત લાગે. બસ હવે આના ચડવા થોડી ચડવા દેવાના. બરાબર. થઈ ગઈ. એમાં હવે લીંબુ નીચે દઈશું અને કોથમીર નાખી દઈએ. ચલો આપણને તો જો મને તો આવડ્યું રોટલો ખાવો. નાનો જ ભાવે. બસ આટલા. બીજા મોટા કરતા હોય રોટલા? હા તો પણ ગેસ ઉપર અમે નાનો જ ખાવો. બરાબર. બસ અને હવે ચડવા દી ચડે એટલે તમે જમવા બેસી જાઓ પપ્પાને બે. પેલો તો શાંતિથી આપીએ નાસ્તો કરીએ એમને તો. ચલો સરસ. તો આજે દાળ અને રોટલા. તો ચાલો તૈયાર છે અડદની દાળ, રોટલા, છાશ, ડુંગળી